જોઈ રહ્યા છે કે ભારતીય બજાર માટે એટલે ડોમેસ્ટિક ફ્રન્ટ પર જોઈએ ખુશી તો જે બિઝનેસ અપડેટ્સ કંપનીઓ દ્વારા આવી રહી છે અત્યાર સુધીમાં એ મહત્વનું છે. ગ્લોબલ અને જીઓપોલિટિકલ ફ્રન્ટ પર જે યુએસ માર્કેટ તરફથી અને વેનેઝુએલાને લઈને જે અપડેટ્સ આવતી જોઈ રહ્યા છે એ એક ધ્યાનમાં રાખવાનું છે. ક્રૂડમાં ઘટાડો એ ઘણું મહત્વનું રહેશે. આ બધા વચ્ચે કઈ રીતે આ સંકેતોને જોઈ રહ્યા છો માર્કેટ માટે આપ ખુશી? ગુડ મોર્નિંગ. સૌ પહેલા બધાને અને જેવી રીતના હાલમાં જ ઓવરઓલ માર્કેટનો સેન્ટિમેન્ટ બની રહ્યો છે એ આપણે લાસ્ટ વીકમાં આપણે જોયું કે નિફ્ટી આપણને ઓલ ટાઈમ હાઈ પર પહોંચતી આપણને દેખાઈ રહી હતી. એના પછી થોડું હવે પ્રેશરાઇઝ માર્કેટના અંદર સિનારીઓ પાછો આવી રહ્યો છે જીઓપોલિટિકલ ટેન્શન્સના વજહથી અને ક્રૂડ ઓઇલને લઈને જે હમણાં અનસર્ટનિટીઝનો સિનારીઓ બની રહ્યો છે એના વજહથી થોડું મતલબ માર્કેટમાં પ્રેશર આપણને પાછું ને વોલાટિલિટી આપણને પાછી જોતા આવ્યા છે આપણે. પણ મને લાગે છે એ શોર્ટ ટર્મ રહેશે કેમ કે અગર આપણે ફંડામેન્ટલી જ અગર મેક્રો લેવલ પર અગર આપણે ડેટા જોશું તો હમણાં એ ઘણો સ્ટેબલ છે અને ઘણો પોઝિટિવ બની રહ્યો છે ઇન્ડિયા માટે. જેવી રીતના ગ્રોથનો આઉટલુક બની રહ્યો છે. સાથે જ હવે ફેબ્રુઆરી એન્ડમાં આપણને બજેટ આવતા જોવા મળશે. એના કારણે ક્રિટિકલ સેક્ટર્સ જેવી રીતના છે ડિફેન્સ છે, હેલ્થકેર છે, આઈટી છે, ફાર્મા છે, આપણને ઓલરેડી એ બધા સેક્ટર્સના અંદર સ્ટ્રેન્થ કશે ના કશે આપણને પાછી અને મોમેન્ટમ આપણને જોતા આપણે મળી રહી છે હમણાં હાલમાં. અને એક્સપેક્ટેશન્સ બની રહ્યા છે કે એના કારણે હમણાં રિસન્ટ ટાઈમ્સમાં થોડું મોમેન્ટમ માર્કેટમાં આપણને જોવા મળી શકવાનું છે. તો ઓવરઓલ જેવી રીતના વેનેઝુએલા અને હમણાં યુએસનું પણ હમણાં જેવી રીતના ક્રૂડ ઓઇલ લઈને હમણાં ઇસ્યુ ચાલી રહ્યા છે એના વજહથી આપણને નિયર ટર્મ વોલાટિલિટી માર્કેટમાં કદાચ આપણને જોવા મળી શકે. પણ અગર આપણે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી અને જે નેક્સ્ટ કમિંગ અગર આપણે 1 to 2 મંથનો અગર આપણે આઉટલુક જોશું તો ઓવરઓલ ઇન્ડિયાનું હમણાં આટલું ઘણું હમણાં સ્ટેબિલિટી દર્શાવી રહ્યું છે અને થોડું બુલિશનેસ વાળો સેન્ટિમેન્ટ પાછો આવી રહ્યો છે માર્કેટ્સના અંદર. થોડી માર્કેટ અંદર સ્ટ્રેન્થ પાછી આવી રહી છે. તો આપણને જે સ્ટોક્સ હશે અને સેક્ટર્સ હશે અગર આપણે એના પર ધ્યાન હશે તો વધારે સારું રહેશે. કેમ કે જેવી રીતના અર્નિંગ સિઝન શરૂઆત થઈ રહી છે અને જેવી રીતના રિઝલ્ટ હમણાં હાલમાં આવી રહ્યા છે ત્યાં પણ આપણને સારા પરિણામો આપણે જોતા આવી રહ્યા છે હમણાં હાલમાં તો. હોરોલેકા